મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। મોસાળમાં માં પીરસનારની વાતો વચ્ચે ખેડૂતોને ઠેંગો જોવા મળી રહ્યો છે। અતિવૃષ્ટિ બાદ પણ સરકારે કેન્દ્ર પાસે રૂપિયા માંગ્યા નથી। સંસદમાં કેન્દ્રએ સ્વીકાર્યું, ગુજરાતે હજી સુધી સહાયની કોઈ જ માંગ જે છે તે કરી નથી। ગુજરાતે નુકસાનીની માંગણી કરતું આવેદન રાજ્ય સરકારે નથી આપ્યું। કોંગ્રેસે કહ્યું, ડબલ એન્જિનની વાતો કોઈ જ કામની છે નહીં। સંસદમાં કેન્દ્રએ સ્વીકાર્યું, ગુજરાતે નથી માંગી સહાય માંગવી જોઈતી હતી, કારણ કે ખેડૂતોને તકલીફ રાજ્યમાં થઈ રહી છે। નુકસાનીની માંગણી કરતું આવેદન રાજ્ય સરકારે ન આપ્યું તેવી વાતો અત્યારે સામે આવી રહી છે। કોંગ્રેસ નેતા વિક્રમ માડમ જોડાયા છે અમારી સાથે વાતચીત કરવા માટે। વિક્રમભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। શું કહેશો? મોસાળમાં માં પીરસનારની વાતો તો થાય છે, પરંતુ ખેડૂતો માટે જે માંગ કરવાની હોય છે તે જ માંગ સરકારે કરી નથી। માંગ કેમ એટલી નબળી છે? કેન્દ્રએ નથી, કેન્દ્ર પાસે માગણી ગુજરાત સરકારે નથી કરી, પણ કેન્દ્રમાં છે કોણ? મોદી સાહેબ, અમિત શાહ, જે હંમેશા ગુજરાતના હિતોની વાતો કરે છે। તો એ ઓર્ડર કેમ ન કરી શકે ગુજરાત સરકારને કે આ માગણી કરો? પરંતુ એટલા માટે કે હિન્દુ મુસ્લિમની કેસેટ સિવાય બીજું કઈ છે જ નહીં। બાંગ્લાદેશ ઉપર હિન્દુઓનો ઉપર હુમલો થાય છે તો કરો ને। બાંગ્લાદેશને જો ટ્રમ્પ ધમકી આપી શકતો હોય તો આપણે શું કામે ના આપી શકીએ? ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, સીધો આક્ષેપ થઈ રહ્યો છે, જે કાર્યવાહી થવી જોઈતી હતી, માંગ થવી જોઈતી હતી, તે જ કરવામાં નથી આવી કેન્દ્ર પાસે। તેનું કોઈ ચોક્કસ કારણ? જો રાજ્ય સરકારની જ્યારે પણ ખેડૂતો માટેની મુશ્કેલી પડે ત્યારે એને પૂરક બનવા માટેનો અભિગમ રહ્યો છે। જ્યારથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી કરીને છેલ્લા 10 વર્ષમાં સતત લગભગ 1 વર્ષમાં 1 થી વધુ વાર એમ કરીને 14 થી 15 વાર આ આપત્તિના સમયમાં રાજ્ય સરકારે મદદ કરી છે। અહીંયા જે પ્રશ્નની કે પત્રની માન્ય શક્તિસિંહભાઈએ જે ઉલ્લેખ કર્યો છે, મને લાગે છે કે ક્યાંક એમાં શરત ચૂક છે। જે રીતે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપનના નિયમો છે એ નિયમો પ્રમાણે એ પત્રમાં માન્ય નિત્યાનંદ રાયજીએ જે જવાબ આપ્યો છે એના પહેલા પત્રમાં જ લખેલું છે કે આ આપત્તિ વ્યવસ્થાપન છે એ રાજ્યોનો વિષય છે। એ કામ કરવા માટે રાજ્યોને કેન્દ્ર સરકાર નિયમિત રીતે ફંડ આપે છે। દેશના તમામ રાજ્યોને અને વસ્તીના પ્રમાણમાં એક અનામત ભંડોળ તરીકે આખું એ આપત્તિ વ્યવસ્થાપનનું ભંડોળ નિયમિત રીતે રહે છે। એ રાજ્યમાં આપત્તિ આવે કે ના આવે એ ભંડોળની ફાળવણી નીતિ આયોગના માર્ગદર્શનમાં દર 5 વર્ષ માટે નિશ્ચિત રકમ એને મળતી રહે છે। એના માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી છે કે 12 પ્રકારની જે આપત્તિ છે એમાં પ્રતિ હેક્ટર કેટલા પૈસા આપવાના, કેટલા હેક્ટરના આપવાના અને કેટલું નુકસાન થયું આપવાના એની ગાઈડલાઈન। નહીં, એટલે અતિવૃષ્ટિ થઈ છે એ વસ્તુ તો સ્વાભાવિક છે ને। ખેડૂતો બુમરાણ કરી રહ્યા છે। હિતેન્દ્રભાઈ, ખેડૂતો બુમરાણ કરી રહ્યા છે એ વાત તો સાચી જ છે, તો જરૂરી છે ને કે તેમને વધુ સહાય ચૂકવવામાં આવે, એવું નથી લાગતું આપને? અને વિક્રમભાઈ પણ મારી આ વાતથી સહમત હશે। મારો ફોનો ચાલુ રાખો ને। જી વિક્રમભાઈ, તમે બોલી શકો છો, તમારો અવાજ ચાલુ જ છે। એમને કયો કે 25 રાજ્યસભાના સભ્યો એ 4 ડિસેમ્બર સુધીમાં આ ટીમ ત્યાં ગુજરાતની અંદર પ્રતિનિધિત્વ કરે છે, કેન્દ્રમાં શું કરે છે, 1500 કરોડ અત્યારે શું કામે નથી આપ્યું એની ચર્ચા કરો ને। અત્યારે મોદી સાહેબના મિત્ર આજે શું કામે નથી આપતા એની ચર્ચા કરો ને। આ ગોળ જવાબ આપે છે કેન્દ્ર સરકાર તમારી પાસે છે, રાજ્ય સરકાર તમારી પાસે છે, તમારી કેન્દ્ર સરકાર એમ કહે છે કે રાજ્ય સરકાર માગણી નથી કરી, તો માગણી શું કામે નથી કરતા? પ્રતિ હેક્ટર આપતા હતા, મફતમાં મત મળે છે, મફતમાં મત મળે છે એટલે એની કિંમત નથી। અને 35 સંસદો, 25 લોકસભાના અને 10 રાજ્યસભાના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શું કરે છે એમને કહ્યું ને। પ્રતિ હેક્ટર રાજ્ય સરકારમાંથી ઉમેરી 11,000 નિયમ છે, નિયમો ઘણા છે, પણ નિયમ પ્રમાણે આપતા શા માટે નથી એની ચર્ચા કરો ને। રકમ પણ ચૂકવી રહ્યા છીએ અને 1770 કરોડમાંથી ગોળ વાતો છે, ગોળ વાતો છે। રાજ્ય સરકારના સાચી વાત તો એ છે કે મતદારે પોતાની ગરિમા ટૂંકી કરી નાખી છે, મફતમાં મત આપે છે। આ પ્રકારનું નિયમિત રીતે ફંડનું ભાજપને મફતમાં મત આપે છે,
અને એટલા કોઈ માટે મોટી કામ નથી આવે એમની કોઈ વેલ્યુ અને નથી વધારે રહેવા જરૂર દીધી. પડે ત્યારે જ આ પંજાબના રાજ્ય સરકારે ખેડૂતો, એના માટે હરિયાણાના કેન્દ્ર સરકારમાં આવેદન કરવાનું આ હોય બધા છે. ખેડૂતો જે અને લડાઈ કરે કેન્દ્ર છે, સરકારની આંદોલન ટીમ કરે આવે છે, તો એમને અને પછી ચૂકવા માટે આપણે સરકારે મદદ જવું કરવી પડે હોય. છે. તો આ કેસમાં ગુજરાતનો 6.5 લાખ ખેડૂત છે હેક્ટરમાં ક્યારે જે આંદોલન નુકસાન નથી હતું કરતો, અને સરકારની જે સામે જરૂરી બાયો ફંડ નથી આપણી પાસે ચડાવતો, ઉપલબ્ધ હતું, પોતાના અધિકારો નથી નિયમ માંગતો, પ્રમાણે એટલું જ હતું. એટલા પણ માટે આપણે એમને એમાં વધારે વારંવાર આપવાની જરૂર અન્યાય હતી. થાય છે. તો રાજ્ય એકવાર નહીં, સરકારે વારંવાર પોતાના અન્યાય પૈસા થાય આપી છે. અને ખૂબ મોટી રકમ ખેડૂતોને આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ માન્ય શક્તિસિંહભાઈ ખૂબ જાગૃત પ્રતિનિધિ છે, પણ ખૂબ મોડા પડ્યા છે. સપ્ટેમ્બર ઓક્ટોબર માટે રજૂઆત તો તમારા એમણે જો 25 પત્ર વહેલો સાંસદો અને લખ્યો 10 રાજ્યસભાના સભ્યો ફ્લોર કેમ ઉપર મોડા પ્રશ્ન નથી પૂછવાના પડતા? બદલે એમને એ અગાઉ મોડા તો રજૂઆત મોડા, કરવાની જરૂર એક હતી. પણ અગાઉ 25 રાજ્યસભાના સભ્ય તરીકે માંથી એક પણ કેન્દ્રમાં સાંસદે માગણી કરી. ત્યાં મુદ્દો 10 પત્રથી રાજ્યસભાના રજૂઆત કરવાની સભ્યો છે, એમને હતી. માગણી ગુજરાતમાં કરી. પણ ગુજરાત સરકારને એમને પત્ર નથી લખ્યો, તો એ પણ કરવાની જરૂર હતી. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એમને કયો આ રાજકીય ભાષણ નથી, એક કલાક સુધી ભાષણ ન હોય, એના કારણો આપો ને. આ વખતે શા માટે નથી આપ્યા એના કારણો આપો ને. હલો, જી હિતેન્દ્રભાઈ, નથી આપ્યા એમના કારણો આપો ને. એમને કયો ને રાજકીય ભાષણોનો શું મતલબ છે? તમારી પાસે 35 સાંસદો છે, 10 રાજ્યસભાના ને 25 સાંસદના. આખી ગુજરાતની વાત ત્યાં રજૂ નથી કરતા. એટલે અમારે નૌટંકી નથી કરવાની હોતી, કામ કરવાનું હોય છે. અને આ તો કામ સરકારે છે. આ તમારી પેકેજમાં કેન્દ્ર સરકાર કહે છે કે તમે માગણી નથી કરી, આનાથી મોટી નૌટંકી કઈ હોઈ શકે? અમે તમે ચોથી ડિસેમ્બરે જાઓ છો. શક્તિસિંહભાઈ જેવા વિરોધ પક્ષના નેતા રહેલા વ્યક્તિને ખબર હોવી જોઈએ, કોંગ્રેસના પ્રવક્તાને પણ ખબર હોવી જોઈએ કે આપત્તિ વ્યવસ્થાપનના નિયમો શું છે. તમારા સરકારમાં આયોજન ખબર છે, પણ તમે બધા નિયમોને તોડીને ભીખ માંગવી પડતી હતી. એવી વ્યવસ્થા ભારતીય તમારી જનતા કેન્દ્ર સરકાર એમ કહે છે કે રાજ્ય સરકારે માગણી નથી કરી. તો નિયમિત રીતે બીજો જવાબ દેવાની જરૂર જ ન હોય. હું આ પોતે પૈસા 10 ચૂકવી વર્ષ દીધા છે. સાંસદ રહ્યો છું, મને તમને ખબર છે. તમને મને તમારા નિયમોને સમયમાં આવા સમજાવો. કોઈ ચૂકવણાની પદ્ધતિ જ હું 10 નહોતી. વર્ષ સાંસદ અને 10 વર્ષ ધારાસભ્ય રહ્યો છું, મને નિયમો સમજાવવાની જરૂર ના હોય. તમારી કેન્દ્ર સરકાર કહે છે કે માગણી નથી કરી, તો શું કામે માગણી ન કરી? તમે 10 વર્ષ રહ્યા હોય તો 2004 થી 2014 માં ખેડૂતને કાણી પાઈ પણ આપી હોય, આપત્તિ વ્યવસ્થાપન દાખલો આપો. 72,000 કરોડ ખેડૂતોના વરસાદ લેવા આ માફ વખતે કર્યા પડે હતા. છે, કોંગ્રેસનો અતિવૃષ્ટિ આ ઇતિહાસ વખતે બોલે છે. થાય છે. અછતની સ્થિતિ પહેલા હોતી જ નહોતી. 72,000 કરોડ આજે એનાથી ખેડૂતોના વરસાદ આવે છે લેવા ભાઈ. માફ કર્યા હતા. આજે એનાથી એ knowledge ખેડૂતોને આવો નુકસાન થાય પછી છે. મને કયો. તમારા સમયમાં એક પણ પૈસો આપ્યો હોય તો કહો. અમે અને પાણી તમે આપતા, અમે 72,000 કરોડ રૂપિયા ખેડૂતોના લેવા માફ કર્યા હતા. સંસદ રહ્યા છો તો તમને એ વખતે શરમ નથી આવતી? તમે 1 હેક્ટરના જ આપીએ છીએ. અરે તમને એ વખતે 72,000 શરમ કરોડ નહોતી માફ આવતી કર્યા છે. કે ભાઈ મિત્ર, 4,500 યાદ રૂપિયા આપીએ કરો, યાદ છીએ? કરો, તમારા નોલેજ તમને એ યાદ વખતે કરો. શરમ નહોતી આવતી કે 50% નુકસાન થાય તો જ આવતા હતા? તમને એ વખતે શરમ નથી આવતી કે રાજ્યનો હિસ્સો ને કેન્દ્રનો 50% હતો? મોદી સાહેબ આવ્યા પછી કેન્દ્રે 75% હિસ્સો અરે કર્યો. મોદી સાહેબ કીધે રાખો છો. મોદી સાહેબ જવાબ દે છે કે કોઈ માગણી નથી કરી. શું કામે માગણી નથી કરી? ભાઈ માગણી હજુ શરમાવો. તમે એમ કહો છો કે હું સંસદ સભ્ય રહ્યો છું તો સહેજ શરમાવ. તમને એટલે ગાઈડલાઈન વાંચી લેજો. નીતિ આયોગની રચના પછી નિયમિત રીતે રાજ્યોને પૈસા મળે છે. એમાંથી રાજ્યોએ એ માત્ર ને માત્ર એના નિયમો પ્રમાણે ફાળવણી કરવાની હોય છે. મુસ્લિમની બુચડી પકડાવી છે ને, આ હિન્દુ મુસ્લિમની બુચડી પકડાવી છે ને, એ જ છે, બીજું કઈ છે જ નહીં. તમે આપ્યું હોય તો આ પરિસ્થિતિ ન હોય ખેડૂતોની દયની હાલત તો જુઓ. હું બાઓને મંગળદાસની જેમ બેસી આ ચર્ચા ઘણી બધી લાંબી થઈ શકે એમ છે, પરંતુ જે મુખ્ય જવાબ જે જોઈતો હતો તે બંને નેતાઓ પાસેથી હજુ સુધી ન મળ્યો. એક તરફ વિક્રમ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. વિક્રમ માડમે ચોક્કસપણે આરોપ લગાવ્યા કે કેન્દ્ર સરકાર પાસેથી માંગવાનું હતું, રાજ્ય સરકાર માંગી શકતી હતી, પરંતુ બીજી તરફ હિતેન્દ્ર પટેલ એવું કહી રહ્યા છે કે ખેડૂતોને યોગ્ય વસ્તુઓ અપાઈ છે. હવે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી જો સહાય નથી માંગી, એના મતલબ રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે કે અમે જે વસ્તુ જે સહાય ખેડૂતોને કરી છે તેટલી સફિશિયન્ટ છે ને એનાથી વધારે રાહતની જરૂર ખેડૂતોને છે નહીં. કદાચ એટલા માટે જે સહાય માંગવામાં નથી આવી કેન્દ્ર પાસેથી, એવું સરકારને લાગી રહ્યું છે કદાચ.